પર્યુષણના 5મા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં આવેલા ભગવાન મહાવીરના જન્મ વાંચનની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ। તીસરા માતાને આવેલા 14 સ્વપ્નોની ઊંચી બોલી ભાવિકોએ લાભ લીધો, જેનામાં પર્યુષણ પર્વનો બહુ મોટું મહત્વ છે। આજે પર્યુષણ પર્વના 5મા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જન્મ થયો હતો, ભગવાનનો કેટલો સમય માતાના ગર્ભમાં રહ્યા હતા, તે વખતે કેવું વાયુમંડળ હતું, તે શ્રાવક શ્રાવ્યકોને ગુરુ મહારાજે સંભળાવ્યું હતું। આચાર્ય નેમસુરી સમુદાયના સાધ્વી ધર્મ રત્નાશ્રીજી મહારાજ તથા સાધ્વી રાજધર્માશ્રીજી મહારાજે કહ્યું કે તે વખતે ભગવાનનો જન્મ થયો ત્યારે ભાવિકોએ થાળી વગાડી, ગીતો ગાઈ અને ગગનભેદી નાદ કર્યો હતો। ઘણા ભાવિકોએ શ્રીફળ વધેરી તથા ચોખાથી વધાવીને ભગવાનના વધામણા કર્યા હતા। ત્યારબાદ ભગવાનને પારણામાં પધરાવ્યા હતા। ત્યારબાદ અષ્ટકારી પૂજા કરવામાં આવી હતી અને ભગવાનનું હાલર ડૂકાયું હતું। આજે ભગવાનને પારણામાં પધરાવવાનો લાભ કોકિલાબેન નવનીતલાલ શાહ પરિવારે લીધો। આજે સંઘમાં ત્રિશલા માતાને આવેલા 14 ચાંદીના સ્વપ્નો ઝુલાવી ઊંચી બોલીઓ બોલી પારણાના લાભાર્થી અર્જિત સુરેન્દ્રભાઈ પરિવારને ઘરે વાસ્તે ગાસ્તે ચતુર્વિધ સંઘ પધાર્યો હતો, જ્યાં સાધ્વી શ્રી ધર્મરત્નાશ્રીજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું હતું। દરમિયાન અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજે સુંદર રીતે ભગવાનનો જન્મ મહોત્સવ કરાવ્યો હતો। ત્યારબાદ જયેન્દ્રભાઈ શાહ કટકવાડા તરફથી અગ્રવાલ ભવન ખાતે અલકાપુરી જૈન સંઘનું સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું।